નમસ્કાર અને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું આશીષ ગિરી ગોસ્વામી અને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું શિવા એકેડમીમાં. તો આજે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અસાઇનમેન્ટ સિરીઝ. એમાં ચેપ્ટર નંબર 1 ની વાત કરી લઈએ. તો આપણી પાસે જે અસાઇનમેન્ટ છે એમાં ચેપ્ટર નંબર 1 માં આવા કંઈક સવાલો આપેલા છે. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે ખાલી જગ્યાથી. સૌથી પહેલા તો આપણને ખાલી જગ્યાઓ જે આપી છે, ઘણી બધી ખાલી જગ્યાઓ છે. એમાંથી પહેલી ખાલી જગ્યા જે છે, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એક ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. બરાબર? ખાલી જગ્યાનો જવાબ લખી લઈએ આપણે, કોલસાનું દહન. તો પહેલાનો જવાબ, પહેલી ખાલી જગ્યાનો જવાબ કોનું દહન? કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન વત્તા O2 gives CO2 વત્તા ઉષ્મા. આજે કોલસાનું દહન. પાણીનું નિર્માણ H2 વત્તા O2 gives H2O વત્તા ઉષ્મા. સંતુલિત કરી દઈએ. ઓક્સિજનનો બગડો, હાઇડ્રોજનનો બગડો. હવે સવાલ એવો પૂછ્યો છે કે આ બંને જે પ્રક્રિયાઓ છે એ કેવા પ્રકારની છે. હવે જો આપણે બે પ્રક્રિયકનો ઉપયોગ કર્યો છે આ પ્રક્રિયામાં. કેટલા પ્રક્રિયક છે? 2 પ્રક્રિયક. નિપજ કેટલી મળી? 1. આ ઉષ્મા છે એ નિપજનો ભાગ છે, પણ આપણી પાસે કોઈ વસ્તુ નથી. બરાબર ને? એ કાર્બન ડાયોક્સાઇડ છે તો એ વાયુ છે, H2O છે તો એ પાણી છે, પણ આ કોઈ પ્રકારનું દ્રવ્ય નથી. તો આપણી પાસે હકીકતમાં તો નિપજ એક જ મળી ને. બરાબર? તો આ પ્રક્રિયા કેવી થઈ? તો પ્રક્રિયા થઈ સંયોગીકરણ પ્રક્રિયા. કેવી થઈ? સંયોગીકરણ પ્રક્રિયા. પછી જો આ બંને પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થઈ, બંનેમાં ઉષ્મા મુક્ત થાય છે, તો આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આ બંને રાસાયણિક પ્રક્રિયા છે. આ બંને કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. હજી એક મહત્વની વસ્તુ જો, તો કાર્બનનું ઓક્સિડેશન થયું. લા બહુ કરી તમે સાહેબ, ક્યાંથી ક્યાં લઈ ગયા? કાર્બનનું ઓક્સિડેશન થયું. ઓક્સિજનનું રિડક્શન થયું. ઓક્સિજનનું રિડક્શન થયું. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. તો આ પ્રક્રિયાઓ કેવી છે? રેડોક્સ પણ છે. કેવી પ્રક્રિયાઓ છે? રેડોક્સ પ્રક્રિયા પણ છે. કાર્બનનું થયું ઓક્સિડેશન, ઓક્સિજનનું થયું રિડક્શન, ઓક્સિજનનું થયું રિડક્શન, હાઇડ્રોજનનું થયું ઓક્સિડેશન. આ પ્રક્રિયાઓ કેવી કહી શકાય? રેડોક્સ પ્રક્રિયાઓ. કેવી? રેડોક્સ પ્રક્રિયા. તો એક જ ખાલી જગ્યાના આપણી પાસે 4 જવાબ છે. સૌથી પહેલા તો કે સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર? પહેલી ખાલી જગ્યાના 4 જવાબ આવ્યા. કોઈ પણ સંભવ છે. સંયોગીકરણ, ઉષ્માક્ષેપક, રાસાયણિક, રેડોક્સ. એની પછીનો સવાલ છે ખરા ખોટામાં. ખરા ખોટામાં પહેલું એવું કીધું છે કે અવક્ષેપન પ્રક્રિયામાં પ્રાપ્ત થતો અવક્ષેપ પાણીમાં દ્રાવ્ય હોય છે. અહીંયા જવાબ આવશે ખોટું. શું જવાબ આવશે? ખોટું. આપણને અવક્ષેપન પ્રક્રિયામાં જે અવક્ષેપ પ્રાપ્ત થાય છે એ કેવો હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં અદ્રાવ્ય હોય એને તો અવક્ષેપ કહેવાય, બાકીને અવક્ષેપ કહી શકાય નહીં. બરાબર? અવક્ષેપ એટલે શું? સાદી રીતે સમજાવું. ધારો કે આપણે દૂધમાં છાશના 2 ટીપા નાખ્યા. બરાબર? એક દિવસ પછી આપણે બીજા દિવસે જોઈએ તો બીજા દિવસે જે દહીં મળે છે ને એ અવક્ષેપ છે. અવક્ષેપ છે મતલબ શું થયું? કે ઓગળ્યું નહીં, કંઈક ફોદા બની ગયા. ફોદા બન્યા ને એને કહેવાય અવક્ષેપ. બરાબર? આ સાદી ભાષામાં કીધું. તો અવક્ષેપ છે ને પાણીમાં દ્રાવ્ય નથી. જો દહીં પાણીમાં ઓગળી જતું હોય ને તો આપણે દૂધમાં જેમ પાણી નાખીએ ને એની જેવું લાગે. બરાબર? તો અવક્ષેપ જે છે પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. એની પછી જોઈએ MCQ.
क्या देखने वाले हैं? एमसीक्यू। चलो દિવાલને સફેદ રંગ કરવાની ક્રિયામાં નીચેનામાંથી કઈ ઘટના થતી હશે? આ સવાલ એમસીક્યુ માં પૂછ્યો છે ને કદાચ એમસીક્યુ માં ન પૂછે ને એવી રીતે પૂછે કે દિવાલને ધોળવાની પ્રક્રિયા સમજાવો, બરાબર, તો આપણે આવો જવાબ લખવાનો થાય. સૌથી પહેલા આપણે જે લઈને આવશું એ હશે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર. એને નાખશું આપણે પાણીમાં. કેલ્શિયમ ઓક્સાઇડ જે હશે આપણી પાસે, આપણે એને પાણીમાં નાખશું. પાણીમાં નાખવાથી શું થાય? તો કે CaOH ટ્વાઇસ વત્તા ઉષ્મા. આપણને ખબર છે કે જે ડોલમાં આપણે એ પથ્થર નાખ્યા છે, જેની ઉપર આપણે પાણી નાખ્યું છે, ડોલ આખી ગરમ થઈ જાય છે, બરાબર. એમાંથી ઉષ્મા મુક્ત થતી હોય છે ને ઘણી વખત આપણે એમાં પથ્થર નાખીએ ને તો અવાજ પણ આવતો હોય છે, કારણ કે એમાંથી ઉષ્મા મુક્ત થઈ રહી છે, બરાબર. તો એ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો, CaOH ટ્વાઇસ બન્યો, બરાબર, એને આપણે દિવાલ ઉપર લગાડવાનો છે. એટલે સૌથી પહેલા આપણે એક ડોલ લીધી, ડોલમાં પથ્થર નાખ્યા, પથ્થર ઉપર પાણી નાખ્યું, પાણી નાખીને થોડોક ટાઈમ પડ્યો રહેવા દીધો તો આવું બની ગયું ને ઉષ્મા છે એમાંથી મુક્ત થઈ ગઈ. હવે આ જે બન્યું ને, બરાબર, એ જે સફેદ કલરની લુગદી બની, બરાબર, મસ્ત મજાનો જે જાડો પાડો રગડો બન્યો, એ રગડાને આપણે પછી ઓલી પીછીથી આમ દિવાલ ઉપર લગાડીએ છીએ, બરાબર. ઈ જે પીછીથી આપણે દિવાલ ઉપર લગાડ્યું આને, ઈ હજી એમને નહીં પડ્યો રહે, હજી ઈ પણ પ્રક્રિયા કરશે. તો જોઈએ આપણે CaOH ટ્વાઇસ. આ જે CaOH ટ્વાઇસ છે ને એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે વત્તા CO2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને બનાવે છે CaCO3 વત્તા H2O. H2O જે છે એ વાતાવરણમાં મુક્ત થઈ જશે, બરાબર. તો આ છે આપણી રાસાયણિક પ્રક્રિયા. તો દિવાલને રંગવાની ક્રિયામાં, દિવાલને સફેદ રંગવાની ક્રિયા જે થઈ એમાં કઈ ક્રિયા થતી હશે, કઈ પ્રક્રિયા થતી હશે? તો કે C, બરાબર. પડી ખબર? ચાલો જોઈ લો. તો ત્યાર પછી જોઈ લઈએ આપણે 1 માર્કના સવાલ. માગ્યા મુજબ જવાબ આપો. 5 સવાલ છે, 5 એ 5 સવાલના જવાબ લખી લઈએ. સૌથી પહેલો જવાબ આન્સર 1, C વત્તા O2 gives CO2 વત્તા ક્વેશ્ચન માર્ક. તો એ ક્વેશ્ચન માર્ક શું છે? હજી હમણાં જ થોડી વાર પહેલા આપણે પ્રક્રિયા લખીશું. C વત્તા O2 gives, આ તો કોલસાના દહન વાળી પ્રક્રિયા થઈ, તો દહનથી આપણને શું મળે? ઉષ્મા મળે, CO2 વત્તા ઉષ્મા. તો આપેલ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. એની પછી જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરી લઈએ આપણે. આન્સર 2, संयोगीकरण प्रक्रिया. संयोगीकरण की प्रक्रिया में याद करो तो, अरे यही तो थी वो, भूल गए ना? આપણે પાણીનું નિર્માણ, કોલસાનું દહન સંયોગીકરણ પ્રક્રિયા નથી. તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય છે? બે પ્રક્રિયા ભેગા થઈને એક નિપજ મળે, તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. તો લખીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો જોડાઈને એક નિપજ બનાવે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પડી ખબર? હજી સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ લખી નાખીએ આપણે. C વત્તા O2 gives CO2 વત્તા ઉષ્મા. આ પહેલી સંયોગીકરણ પ્રક્રિયા. બીજી લખવી હોય તો H2 વત્તા O2 gives H2O વત્તા ઉષ્મા. આ બીજી સંયોગીકરણ પ્રક્રિયા સંતુલિત કરી નાખીએ.
ત્રીજી સંયોગીકરણ પ્રક્રિયા લખી છે આ આપણે જોઈ હતી કદાચ યાદ હોય તો CaO વત્તા H2O gives CaOH twice વત્તા ઉષ્મા આ પ્રક્રિયા પણ જોઈ હતી થઈ ગઈ ને સંયોગીકરણ પ્રક્રિયા એની પછી ત્રીજો સવાલ એમ કહે છે કે AgNO3 ના દ્રાવણને તપકીરિયા રંગની બોટલમાં શા માટે ભરવામાં આવે છે તપકીરિયા રંગની બોટલ એટલે ઘણી વખત ખબર છે આપણે કફ સિરપ ને એવું લાવ્યા હોય તો ઓલી કથ્થાઈ રંગની બોટલ આવે કથ્થાઈ રંગની બોટલમાં શું કામ રાખવામાં આવે શા માટે રાખવામાં આવે કેમ કે જો આ દ્રાવણને આપણે વાતાવરણમાં ખુલ્લું રાખીએ સિલ્વરના કોઈ પણ દ્રાવણને હજી અહીંયા નવો સવાલ આવે છે એમાં આવશે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે AgNO3 ને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવશે ત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે ને મુક્ત થઈ જશે તો પડ્યું કોણ રહેશે બોટલમાં Ag માત્ર સિલ્વર આપણે જરૂર કોની હતી AgNO3 ની ને મળશે હવે શું આપણને તડકામાં પડ્યું રહેતો માત્ર Ag તો જવાબ લખી લઈએ આન્સર 3 what is the answer 3 answer 3 is જ્યારે AgNO3 ને વાતાવરણમાં ખુલ્લું રાખતા તેનું પ્રકાશીય વિઘટન થાય છે પરિણામે નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે આથી તેનું પ્રકાશીય વિઘટન અટકાવવા માટે તેને તપકીરિયા રંગની બોટલમાં ભરવામાં આવે છે હવે જો સવાલમાં હું તમને ચેન્જ કીધું AgNO3 ની જગ્યાએ અહીંયા શબ્દ વાપરી શકે AgCl AgCl ની જગ્યાએ શબ્દ વાપરી શકે AgBr કે AgBr ના દ્રાવણને તપકીરિયા રંગની બોટલમાં ભરવામાં આવે છે AgCl ને તપકીરિયા રંગની બોટલમાં ભરવામાં આવે છે બધામાં જવાબ આ જ આવશે બરાબર એમાં કોઈ ચેન્જ નહીં હોય ત્યાર પછી ચોથા સવાલનો જવાબ છે આન્સર 4 સવાલમાં શું કીધું છે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે સાવ ઇઝી શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં AgCl અને AgBr નો ઉપયોગ કરવામાં આવે છે ઇટ્સ સો ઇઝી યુ નો પછી પાંચમો સવાલનો જવાબ લખીએ આપણે સવાલ એવો પૂછ્યો છે કે આયનની ખીલીને CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે અહીંયા ખાલી એક જરાક વસ્તુ ગ્રાઉન્ડ વર્ક કરી લો આ તમારે લખવાની જરૂર નથી પેપરમાં પણ તમને સમજાવી દો આવી રીતે એક કસનળી હતી કસનળીમાં આપણે CuSO4 નું દ્રાવણ ભર્યું હતું જે ઘેરા કથ્થાઈ રંગનું હતું અને ઘેરા કથ્થાઈ રંગના દ્રાવણમાં આપણે લોખંડની ખીલી નાખી હતી તમને યાદ હોય તો કદાચ ऐसी थोड़ी सी छोटी मोटी खिल्ली थी ऐसी खिल्ली रखी थी
આ ખીલીને જ્યારે આપણે દ્રાવણની બહાર કાઢી થોડીક મિનિટો પછી તો ખીલી આવી થઈ ગઈ. ખીલી ઇઝ લાઈક ધીસ. ખીલી ઇઝ લાઈક ધીસ. ખીલીનો રંગ બદલાઈ ગયો, એની પર કથ્થાઈ રંગનું પડ ચડી ગયું. અને દ્રાવણ જે હતું ને દ્રાવણનો રંગ પણ બદલાઈ ગયો. તો થોડો સમય ખીલીને દ્રાવણની અંદર રહેવા દેતા તમને શું અવલોકનો મળશે? તો આપણે લખશું કે અમને આવા અવલોકનો મળે છે. આયનની ખીલીને TuO પોલના દ્રાવણમાં CuSO4 ના દ્રાવણમાં થોડી મિનિટો રાખી મૂકતા દ્રાવણનો રંગ પહેલા કેવો હતો? ઘેરો વાદળી. ઘેરા વાદળી માંથી આછો વાદળી અથવા આછા લીલામાં પરિવર્તન પામે છે. આ પહેલો જવાબ. હજી કન્ટિન્યુ છે. તથા ખીલી પર કથ્થાઈ રંગનું પડ જોવા મળશે. બરાબર. આની પછી આપણે 2 માર્કના બધા જ સવાલને જોઈ લઈએ એક વખત. હવે આવે છે 2 માર્કનો સેક્શન. ભાગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો સવાલ એવો કહે છે કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. એ બંને વચ્ચે તફાવત શું છે ને એવું કીધું છે એ જણાવી દઈએ. બંને માટેનું એક સમીકરણ લખી શકીએ. આ સવાલને આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પણ લખી શકીએ અને તફાવતના મુદ્દા સ્વરૂપે પણ લખી શકીએ. ધારો કે અહીંયા આપણે લખીએ આન્સર 1. કઈ પ્રક્રિયા કીધી છે? વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચાલો તો આપણે વાત કરી લઈએ. સૌથી પહેલો પોઈન્ટ શું કીધું છે કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત જણાવો. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ આયન વડે ઓછા ક્રિયાશીલ આયનનું વિસ્થાપન થાય તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર ને? દ્વિવિસ્થાપનમાં લખી નાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થાય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. અસાઇનમેન્ટ તમને થોડું વસ્તુ અઘરું લાગી શકે છે, પણ હું ખાતરીથી કહું છું કે આ અસાઇનમેન્ટ છે ને એ ટેક્સ્ટબુકમાં ખૂણે ખૂણેથી કાઢેલું છે. જે વ્યક્તિઓ ટેક્સ્ટબુકને ઘોળીને પી ગયા હશે એને જ આ સવાલ આવડશે. બાકી ડાયજેસ્ટમાંથી કે બીજી કોઈ પણ જગ્યાએથી જવાબ નહીં મળે. બરાબર? એટલે જે લોકોએ ટેક્સ્ટબુક બરાબર રીતે કરી છે ને
એને જ આ સવાલ ખબર પડશે, બાકી કઈ આવડશે જ નહીં. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ આયન વડે ઓછા ક્રિયાશીલ આયનનું વિસ્થાપન થાય અથવા તો દૂર થાય. અહીંયા શું લખી શકાય? દૂર થાય, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આપણે એક ઉદાહરણ લખીએ. ચાલો ઉદાહરણ ગોતવા જવું છે કે યાદ છે? એક તો કોપરની જે દ્રાવણ હતું એવડી વાત, Fe CuSO4. Fe જે છે એ હતું ઘન આયનની ખીલી, CuSO4 નું દ્રાવણ gives क्या मिला था हमें? FeSO4 વત્તા Cu. FeSO4 નું દ્રાવણ મળ્યું અને કોપરની ખીલી મળી. બરાબર? લખવાનું નીચે સમજૂતીમાં કે કોપર સલ્ફેટના દ્રાવણમાં, સલ્ફેટના ઘેરા વાદળી રંગના દ્રાવણમાં, કેટલી વાર આ વાત કરી, ઘેરો વાદળી રંગ, ઘેરો વાદળી રંગ, ઘેરો વાદળી રંગ. ઘેરા વાદળી રંગના દ્રાવણમાં થોડો સમય આયનની ખીલી ડુબાડી રાખતા દ્રાવણનો રંગ આછો વાદળી અથવા આછો લીલો બને છે અને ખીલી પર કથ્થાઈ રંગનું પડ ચડે છે. અહીંયા આપણે એક ઉદાહરણ લખી નાખીએ મસ્ત મજાનું, આપણી ટેક્સ્ટ બુકમાં છે ત્યાંથી તે Na2SO4 વત્તા BaCl2 બંનેના દ્રાવણ લઈ લઈએ આપણે. Na2SO4 નું દ્રાવણ છે આપણી પાસે અને BaCl2 નું દ્રાવણ છે આપણી પાસે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. ચાલો તો Na જતો રહ્યો અહીંયા, થયું NaCl પણ બે વખત વત્તા BaSO4. શું બન્યું? NaCl નું દ્રાવણ અને BaSO4 નું દ્રાવણ. અહીંયા લખવાનું આપણે શું લખશું તો કે સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં, કોના દ્રાવણમાં? સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં, સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડ, કોની ખીલી નાખી આપણે? એ ખીલીની, સોરી બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ, બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરતા સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને બેરિયમ સલ્ફેટ ના દ્રાવણનું મિશ્રણ મળે છે. આમાં આવું નાખ્યું તો આ બેનું મિશ્રણ મળે છે. બરાબર? પડી ગઈ ખબર? હજી આપણે થોડુંક લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. ચાલો લખી નાખીએ. 2 માર્ક નું પૂછ્યું તો 2 માર્ક જેટલું તો લખવું પડે ને આપણે વ્યાજબી. બરાબર ને? ચાલો તો લખીએ. ઉપરની જે પ્રક્રિયા છે, બરાબર, ઉપરની જે પ્રક્રિયા છે એમાં આયને કોપરનું વિસ્થાપન કર્યું. આયન કોની જગ્યાએ આવી ગયો? કોપર ને. કોપર લઈ ગયો ફરવા.
આ જે પ્રક્રિયા છે એમાં સોડિયમ વડે બેરિયમનું અને બેરિયમ વડે સોડિયમનું વિસ્થાપન થયું. તો લખીએ આપણે ઉપરોક્ત પ્રક્રિયામાં આયન વડે કોપરનું વિસ્થાપન થાય છે. આયન વડે કોપરનું વિસ્થાપન થાય છે. અહીંયા હું કહેશું આપણે ઉપરોક્ત પ્રક્રિયામાં સોડિયમ અને બેરિયમ આયનોની આપ-લે થાય છે. ઉપરોક્ત પ્રક્રિયામાં સોડિયમ અને બેરિયમ આયનોની આપ-લે થાય છે. હજી ચલો એક મિનિટ. ચલો આ પ્રક્રિયામાં વિસ્થાપન થાય, આ પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય. મહત્વનો પોઈન્ટ આપણે કહેતા ભૂલી ગયા કે વિસ્થાપન પ્રક્રિયામાં આયનોનું વિસ્થાપન થાય છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય છે. चलो तो लखी लइए, लिख लेते हैं. विस्थापन प्रक्रियाમાં આયનનું, કયા આયનનું? તો કે ઓછા સક્રિય આયનનું, ઓછા સક્રિય આયનનું વધુ સક્રિય આયન વડે, વધુ સક્રિય આયન વડે વિસ્થાપન થાય છે. ને અહીંયા લખશું આપણે શું? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં, દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની શું થાય છે? આયનોની આપ-લે થાય છે, અરસપરસ અદલા બદલી થાય છે. અને જો તમે બહુ જ સ્માર્ટ હોય, બરાબર, પેપરમાંથી આન્સર શોધી શકતા હોય તો હું તમને એક ટ્રીક આપું. ટ્રીક તો નહીં પણ ખાલી આ એક બોર્ડ માટે ચાલે છે કે વિસ્થાપન પ્રક્રિયા છે ને એનું ઉદાહરણ અહીંયા પણ છે. જો કદાચ તમને ન આવડે તો ઘણી વખત એવું હોય કે તમારો સવાલ છે ને એનો જવાબ પેપરમાં જ ક્યાંક છુપાયેલો હોય. તો અહીંયા જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે ને એ અહીંયા આવે છે. જો તો તમને એક વખત આવડી જાય ને તો બીજી વખત આવડી જ જાય. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, યાદ હોય તો તમારો સવાલ છે ને એનો જવાબ તમારા પેપરમાં જ આજુબાજુમાં ક્યાંક છુપાયેલો હોઈ શકે છે. ઘણી વખત એવું બને. જો તમે શોધી શકો તો શોધી શકાય. કદાચ તમને આ પ્રક્રિયા યાદ ન આવતી હોય તો તમે આ પ્રક્રિયાનું ઉદાહરણ લઈને પણ સમજાવી શકો કે આ પ્રક્રિયામાં એલ્યુમ વડે ક્રોમિયમનું વિસ્થાપન થાય છે. થઈ ગયું ને? ચાલો જોઈ લો. બીજા સવાલનો જવાબ લખીએ. સવાલ એવો પૂછ્યો છે, ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયાના સમીકરણો લખો. લખી નાખીએ. તમે કીધું ને અમે ન લખીએ એવું બને. અમારે તો માર્ક જોઈએ છે, લખવું જ જોઈએ. કઈ વાંધો નહીં. ચાલો ઉષ્મા શોષક પ્રક્રિયા. It's very easy, you know. Very easy. ચાલો ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જે ઉષ્માનું શોષણ કરે છે. તમે થોડી વાર પહેલા એક એમસીક્યુ જોયો હશે. એમસીક્યુ કંઈક આવો હતો. CaCO3 CaO + CO2. જો ઉષ્મા શોષક પ્રક્રિયા તો કે છે, વિઘટન પ્રક્રિયા છે. બીજું સમીકરણ તમે આવું જોયું હતું, CaOH twice gives delta CaO + H2O. ટંડન. વિઘટન પ્રક્રિયા છે, ઉષ્મા શોષક પ્રક્રિયા પણ છે.
બરાબર. હવે ધારો કે એવું જરૂરી નથી કે દર વખતે જવાબ તમારા પેપરમાં હોય જ તે, તો તમે જે યાદ કરેલું હોય એમાંથી જ કોઈ સમીકરણ લખી શકો છો. જવાબને ચેપ્ટર સાથે કોઈ નિસ્બત નથી. બરાબર. એક રાસાયણિક પ્રક્રિયા આપણે આવી જોઈ હતી, તો કદાચ તમને યાદ હોય તો CH3 CH2OH આલ્કોહોલ, ચેપ્ટર નંબર 4 પૂરી જે રાસાયણિક પ્રક્રિયા હતી આવી હતી સાંદ્ર H2SO4, સાંદ્ર H2SO4 એની હાજરીમાં આને ગરમ કર્યો હતો ને કદાચ તમને યાદ હોય તો આલ્કોહોલના બિચારાના આંસુડા નીકળી ગયા હતા આંખમાંથી. અહીંયાથી OH દૂર થયો હતો ને આની પાસેથી એક H દૂર થયો હતો અને ભેગા થઈને H2O બની ગયા હતા. અહીંયા કોણ વધ્યું હતું? નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. કદાચ તમને યાદ હોય તો CH2 ડબલ બોન્ડ CH2, તો I વિઘટન પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. આપણે અત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા લખવાની છે, અહીંયા વિઘટન લખી નાખી, કઈ વાંધો નહીં, અહીંયા વિઘટન કહી દઈએ. અને ઉષ્મા શોષક તો છે જ તે ત્રણે ત્રણ પ્રક્રિયા. વાહ ભાઈ વાહ, હું વાત છે. તો આ ત્રણેયને અત્યારે ઉષ્મા શોષક N વિઘટન એવું લખી નાખીએ. ને હવેની જે રાસાયણિક પ્રક્રિયા છે માત્ર વિઘટન વાળી કીધું. તમને એમ થાય કે મારે ચેપ્ટરને અનુલક્ષીને કંઈક લખવું છે, તમે આવું લખો તો કોઈ પણ વ્યક્તિ એક પણ માર્ક ન કાપી શકે. જો તમે પૂરતું કન્ટેન્ટ લખ્યું છે તો એવું ન કહી શકે કે આ પહેલા ચેપ્ટરમાં નથી, આ તમારે નથી લખવાની, આ નથી, આ નથી લખવાની. તમે લખી શકો છો પણ સાચી હોવી જોઈએ. બરાબર. એવી રીતે કોઈ વાંધો નથી, પણ તમે પાછું પૂરતું પણ લખેલું હોવું જોઈએ તો માર્ક નહીં કાપે. પછી આપણે માત્ર વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો AgCl gives Ag + Cl2. અહીંયા બગડો, અહીંયા બગડો. આવી બીજી હજી બે પ્રક્રિયા બનાવી નાખીએ AgBr. તો આની વિઘટન થતું હતું તો કે Ag + Br2 બ્રોમિન વાયુ. અહીંયા બગડો, અહીંયા બગડો. એટલે થઈ ગયું ને, કામ પૂરું. જો સાવ સહેલી પ્રક્રિયા હતી ને, શું આમાં જોવાનું હતું? બરાબર. જોઈ લો. ચાલો આપણે ત્રીજો જવાબ જોઈએ. જ્યારે પાણીમાં કળી ચૂનો ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ લખો તથા પ્રક્રિયાનો પ્રકાર જણાવો. લખી દઈએ. પાણીમાં કળી ચૂનો ઉમેરવો છે તો CaO + H2O gives CaOH twice વત્તા ઉષ્મા. લખવાનું નીચે ઉપરોક્ત પ્રક્રિયા સમીકરણ, ઉપરોક્ત પ્રક્રિયા સમીકરણ એ પાણીમાં કળી ચૂનો, પાણીમાં કળી ચૂનો ઉમેરવાની રાસાયણિક પ્રક્રિયા જણાવે છે. રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. આ પ્રક્રિયા કેવા પ્રકારની છે? ઓય હોય હોય, આ પ્રક્રિયા કેવા પ્રકારની છે? ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા કેવી લાગે છે? ઉષ્માક્ષેપક તથા સંયોગીકરણ પ્રકારની છે. રાસાયણિક પ્રક્રિયા તો છે જ બરાબર, એટલે સંયોગીકરણ અથવા તો ઉષ્માક્ષેપક. અહીંયા આપણે ઓક્સિડેશન રિડક્શન એવી રીતે જસ્ટિફાઈ નહીં કરી શકીએ, એટલે લખશું કે ઉષ્માક્ષેપક અને સંયોગીકરણ પ્રકારની છે. પછી ચોથો સવાલ એવું કીધું છે કે મોટા ભાગની ધાતુના નમૂનાને હવામાં ખુલ્લા રાખતા તે ઝાંખા પડે છે. શા માટે? આ સવાલ જે છે ને ચેપ્ટર નંબર 1 માં પણ ગણી શકાય, ચેપ્ટર 3 માં પણ ગણી શકાય. ક્ષારણ એવી વસ્તુ છે જે ચેપ્ટર 1 માં પણ આવે છે, ચેપ્ટર 3 માં પણ આવે છે. બરાબર. ક્ષારણ અટકાવવાના ઉપાય ચેપ્ટર 1 માં પણ આવે છે, 3 માં પણ આવે છે, એટલે ત્યાં છૂટા નહીં પડે. તો આપણે લખીએ આન્સર 4.
વેરી વેરી ઇઝી, સો ઇઝી. બરાબર. શા માટે ઝાંખા પડે છે? કારણ કે એનું ક્ષારણ થાય છે. પેલા યાદ રાખવા માટે કીધું, આવું લખવાનું નથી. Ag Cu એલ્યુમિનિયમ અથવા તો લોખંડ લઈ લઈએ આપણે. ચાલો, લોખંડ. ધીસ ઇઝ અવર ફેવરિટ ધાતુસ. સલ્ફર CO2 O2. आटलू याद रखवानुं छे. पड़ी गई खबर? अभी जवाब लिखने का चालू करते हैं. जवाब क्या लिखेंगे तो देखते हैं. मोटा भागनी धातुओने हवामां खुली राखता ઝાંખી પડે છે, કારણ કે તેમની હવામાં રહેલા કોણ કોણ? સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને ધાતુનું ક્ષારણ કહે છે. જેને ધાતુનું ક્ષારણ કહે છે. હવે લખી નાખવાનું. ઉદાહરણ તરીકે, સપોઝ, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ચાંદીને વાતાવરણમાં લાંબો સમય ખુલ્લી રાખતા તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, જે ચાંદીને નિસ્તેજ કરે છે. બરાબર. એની પછી કોપરની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા. 2 માર્કનો પૂછ્યો છે ને આપણને આવડે છે. કંજૂસાઈ થોડી કરવાની, લખી જ નાખવાનું હોય. કોપર જે ઓછી સક્રિય ધાતુ છે. કોપર એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? CuCO3 બનાવે છે. કોપર કાર્બોનેટ બનાવે છે. બરાબર. કોપર ઘેરો કથ્થાઈ રંગ અથવા તો કથ્થાઈ રંગ ધરાવે છે. અને CuCO3 કેવો રંગ ધરાવે છે? અને કોપર કાર્બોનેટ લીલો રંગ ધરાવે છે. આમ ક્ષારણ બાદ તે
કથ્થાઈ રંગમાંથી લીલા રંગમાં રંગ પરિવર્તન દર્શાવે છે. ત્યારબાદ લખીએ આયનની ખીલીને ભેજયુક્ત વાતાવરણમાં ખુલ્લી રાખતા તેના પર કથ્થાઈ રંગનું Fe2O3 નું આયન ઓક્સાઇડનું પડ ચડે છે. બરાબર, અહીંયા જવાબ પૂરો થયો આપણો. જવાબ નંબર 5. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ કેવી રીતે બનાવી શકાય? પહેલા એક આપણે રાસાયણિક સમીકરણ લખી નાખીએ, પછી એને સમજાવીએ કેવી રીતે બનાવી શકાય. સૌથી પહેલું રાસાયણિક સમીકરણ છે CO2. આપણી ટેક્સ્ટ બુક નું બહુ જ પોપ્યુલર વત્તા H2O gives C6H12O6 વત્તા H2O વત્તા O2. बराबर, रासायनिक प्रक्रिया में संतुलित करना के कार्बन 6, यहाँ पे 6 एका 6, ऑक्सीजन 12 है, यहाँ पे ऑक्सीजन 12 तो नहीं है, 2 ही है, तो यहाँ पे हम देंगे 12. काय को 12 અહીંયા છે, અહીંયા 6 મૂકી દઈએ, 6 દુ 12, 12 12 24, 12 દુ 24, 12 ऑक्सीजन 12 ऑक्सीजन, मतलब કે 24 ऑक्सीजन છે, 6 ऑक्सीजन અહીંયા, 6 ऑक्सीजन અહીંયા, 12 ऑक्सीजन વપરાઈ ગયા, હજી એક છગડો અહીંયા મૂકી દે, 12 ऑक्सीजन અહીંયા થઈ ગયા, ટોટલ બધા જ ऑक्सीजन છે એ પણ સંતુલિત છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી નાખી. હવે અહીંયા લખી નાખીએ ક્લોરોફિલ, નીચે લખીએ સૂર્યપ્રકાશ, એની નીચે લખીએ ભૌતિક અવસ્થા. કાર્બન ડાયોક્સાઇડ એને વાયુ સ્વરૂપે લીધું, પાણી છે એને પ્રવાહી સ્વરૂપે લીધું, જે ગ્લુકોઝ બન્યું એ ઘન સ્વરૂપે હશે, આ છે એ પ્રવાહી સ્વરૂપે હશે, આ છે એ વાયુ સ્વરૂપે હશે. આખું રાસાયણિક સમીકરણ આપણે પૂરેપૂરું કરી નાખ્યું. હવે જો અહીંયાથી આપણને ઘણી બધી માહિતી મળે છે કે એક ગ્લુકોઝ બનવા માટે, અહીંયા આગળ એકડો છે ને, તો એક ગ્લુકોઝ બનવા માટે 6 કાર્બન ડાયોક્સાઇડની અને 12 પાણીના અણુની જરૂર પડે છે. તો અહીંયાથી આપણને ઘણી બધી માહિતી મળી ને, તો આપણે શું લખશું? બધા જ પોઈન્ટ લખવાના છે, એક એક વસ્તુ જે આપણે આ સમીકરણમાં કીધી છે. કોઈ પણ રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા સૌથી પહેલા તો આપણે શબ્દ સમીકરણની જગ્યાએ તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલું કામ શું કરવું જોઈએ? શબ્દ સમીકરણના સ્થાને તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરવો જોઈએ. આ સૌથી પહેલો પોઈન્ટ. બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ ને પાણી ને બધું લખીએ તો આપણને આ બધી માહિતી ન મળે, એટલે પહેલી વસ્તુ આ કરવી જોઈએ. પછી બીજી વસ્તુ શું કરવી જોઈએ? સમીકરણ ને સંતુલિત કરવાથી મતલબ કે ડાબી બાજુ ને જમણી બાજુ રહેલા કાર્બનની અને ઓક્સિજનની સંખ્યા સરખી છે એવું કરવાથી, સંતુલિત કરવાથી પ્રક્રિયકમાં વપરાતા મોલ અને
નિપજમાં મળતા મોલનો ખ્યાલ આવે છે. એટલે અહીંયા આપણે હિમાલય મોલની વાત નથી કરતા. મોલ મતલબ જથ્થો, બરાબર? કેટલો જથ્થો અહીંયા વપરાય છે, કેટલો જથ્થો અહીંયા આપણને મળે છે એની ખબર પડે છે. પછી ત્રીજી વસ્તુ, વધુ માહિતીપ્રદ બનાવવા આપણે શું કરવું જોઈએ? ભૌતિક અવસ્થા લખવી જોઈએ. પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા વધુ માહિતીપ્રદ બનાવવા શું કરવું પડે? પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા દર્શાવવી જોઈએ. પછી તો કે આ ક્લોરોફિલ છે ને એ ઉદ્દીપક છે કે પ્રક્રિયક છે. સૂર્યપ્રકાશ છે શું છે? ઉદ્દીપક છે, પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો આપણે બીજી કઈ કઈ વસ્તુ લખવી જોઈએ? કે તો કે ઉદ્દીપક લખવું જોઈએ, દબાણ લખવું જોઈએ, તાપમાન લખવું જોઈએ. પ્રક્રિયા માટે જરૂરી ઉદ્દીપકો, પછી તાપમાન, દબાણ વગેરે દર્શાવીને સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવી શકાય. બરાબર? જોઈએ. ચાલો, છઠ્ઠો સવાલ તો સાવ સહેલો છે. સવાલ શું પૂછ્યો છે કે આ જે પ્રક્રિયા આપી છે એમાંથી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને ઓળખો. બરાબર? કાઈ વાંધો નહીં, લખી નાખીએ. ચાલો, H2 Cl2 ભૌતિક અવસ્થા હું નથી લખતો, gives 2HCl. તમારે પેપરમાં લખવી, તમારે બિલકુલ પણ આળસ ન કરવી. તમે મારી કોપી કરશો તો હું લખી જ નાખું. સાહેબ આળસ કરે તો છોકરા કરે જ ને. ચલો, હવે અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે? અહીંયા ઓક્સિજન તો છે, ઓક્સિડેશન ની વાત નથી. ક્લોરીન ને હાઇડ્રોજન મેળવ્યો છે, क्लोरीन ने हाइड्रोजन को पाया, हाइड्रोजन ने खुद को गवाया. वाह भाई वाह. क्लोरीन ने हाइड्रोजन को पाया, हाइड्रोजन ने खुद को गवाया. तो आ प्रक्रिया थी गई रिडक्शन, ने आ प्रक्रिया थी गई ऑक्सीडेशन. જેનું ઓક્સિડેશન થાય એ પોતે રિડક્શન કરતા હોય. આપણે કરતા શોધવાનું છે કે જે ગામનું ઓક્સિડેશન કરતો હોય, જે ગામનું રિડક્શન કરતો હોય. તો આ એવો છે કે જેણે ગામનું રિડક્શન કર્યું ત્યારે તો પોતાનું ઓક્સિડેશન થયું. તો લખીએ આપણે કે આ પ્રક્રિયામાં રિડક્શન કરતા કોણ છે? રિડક્શન કરતા ઇજ who is રિડક્શન કરતા કોણ છે? H2. ત્યારે તો પોતાનું ઓક્સિડેશન થયું. બરાબર ને? હવે આપણે ઓક્સિડેશન કરતા લખીએ. ઓક્સિડેશન કરતા કોણ છે? who is ઓક્સિડેશન કરતા? ઓક્સિડેશન કરતા is our Cl2. બરાબર? પોતાનું રિડક્શન થયું અને ગામનું ઓક્સિડેશન કરી નાખ્યું. એની પછી બીજી રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે. 2 એલ્યુમિનિયમ ભૌતિક અવસ્થા is solid plus chromium oxide Cr2O3 ભૌતિક અવસ્થા is solid gives Al2O3 solid plus ભૌતિક અવસ્થા is solid and chromium is solid. જો હવે ક્રોમિયમ નો જે ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ ને क्या पाया? ઓક્સિજન. ક્રોમિયમ ઓક્સાઇડ lost his oxygen. તો અહીંયા ઓક્સિજન મેળવ્યો, તો ઓક્સિજન મેળવ્યો તો આ શું થયું? ઓક્સિડેશન.
व्हाट इज हैपन, ऑक्सीडेशन हुआ यहाँ पे, और यहाँ पे क्या हुआ है रे, ऑक्सीजन गवा दिया रे इसने, इसका तो रिडक्शन हुई गवा, रिडक्शन हुई गवा, तो बस ऑक्सीडेशन करता ने रिडक्शन करता लखी नाखिए। ચાલો, रिडक्शन करता is and oxidation करता is, oxidation करता is reduction करता एल्यूमिनियम, oxidation करता Cr2O3। જોઈ લીધું। એની પછી 7નો સવાલ, છેલ્લો સવાલ છે ચેપ્ટર નંબર 1 નો, જોઈ લઈએ આપણે। સવાલ 7નો સવાલ એવો છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। સાવ સહેલામાં સહેલી પ્રક્રિયા છે, આવડે એને જ આવડે। ये सवाल नंबर આપણે चेंज करना भूल गया, अभी જ कर डालते हैं, अभी के अभी जाके सवाल चेंज कर डालते हैं, सवाल बदली नाखे। चलो, उष्मा शोषक प्रक्रिया उष्माक्षेपक प्रक्रिया એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। ઉષ્મા શોષક પ્રક્રિયા, જે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરતી હોય, જે રાસાયણિક પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય, ઉષ્માનું શોષણ થાય તેને ઉષ્મા શોષક, તેને ઉષ્મા શોષક પ્રક્રિયા कहे छे। उदाहरण तो अभी थोड़ी थोड़ी देर पहले बहुत सारे लिखे हुए थे, उदाहरण तरीके, just for as an example we have taken CaCO3 and we are heating it, so we are getting calcium oxide plus carbon dioxide। तो कैल्शियम कार्बोनेट ने લઈને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે। પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું લખ્યું તો લખી નાખીએ, તમને ખોટું ન લાગે। CaOH twice gives delta CaO plus H2O। પછી નિર્જલીકરણની પ્રક્રિયા આપણે લખી હતી CH3 CH2 OH OH, सांद्र H2SO4 ने डेल्टा, सांद्र H2SO4 શું મળ્યું આપણને, CH2 ટેબલ 1 CH2 પ્લસ H2O। તો આ બધી જ પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે। ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અરે વાહ ભાઈ વાહ, ચાલો લખી નાખીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા। બધી જ પ્રક્રિયામાં પ્રક્રિયા સમીકરણની નીચે શબ્દ સમીકરણ લખવું, બરાબર। ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ લખીએ। જે રાસાયણિક પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, उष्माक्षेपक प्रक्रिया कहे छे, कहते हैं। उष्माक्षेपक प्रक्रिया भोग यार, एक याद नहीं होती का, अरे तमे केम भूली गया, भूली गया ने। सी बताओ तो कोळसाનું દહન gives CO2 વત્તા ઉષ્મા, H बताओ तो gives H2O वत्ता उष्मा। અહીંયા પકડો, અહીંયા પકડો, તો નીચે લખવાનું કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એ શબ્દ સમીકરણો લખવા આપણે લખી નાખીએ કોલસાનું દહન, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ,
પાણીનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચાલો જોઈ લો ફટાફટ.